પેલું સારું મંગા પર ગાડી લાવ્યા હતો ને મંગા પર તો કેવું જ પડશે આજ તો મંગા પર ગાડી લાવ્યા જ ચોથી આજ તો મારે પણ અહીં દોહા ગાડી ઝઘડાવી છે બધી જમીન વેચાણ મારે ફોલાઈ તમે જોવા ખાલી આજે બરાબર આ જવું જ પડશે દોહા જોડે દોહા ફોલાઈ મારે જો ફરવા જવું તો અહીં સાધનોની બહુ જફા થાય ને આ મંગો ને બીજું બાર બધી ગાડીઓ લાવો મારે તો આ વીઘો વેચી મારું અને નવી ગાડી લઈ આવું બીજું બાર ફોન કરવો પડશે. હલો હો ચકન સો બીજુબા હા ખેતરમાં હતો આપણે નવી ગાડી લેવી હો ઓ અને મારે જમીન વેચવાની તમે શું જોયું આ જમીન વેચી આવે તો તમે યાર નવી ગાડી લેવી ગાડીમાં જમીન વેચાતી એમ એમ તો જમીન સહેજ ચેટલી પણ બીજી એમ તો ઓ વાહ વેચી મારી યાર વીઘો હારું યાર આવજો તા હા હારો હારું ગમે થાય તો જમીન એક જ મારવી તો જો ખાલી કરી જ નાખવાનું બધું કરી કઈ ગાડી બિલ કરવાની આપતો તમે જો ખાલી હરીભાઈ આવો કરો છો આવો શું કહો કયો આ કોઈને જો ફરવા જો તોય જપા આ તો તમારું કઈ નાખવાનું હોય પૂરું કઈ નાખી તમારું તો હા હા ચા 5 લાખ રૂપિયા આ પણ વેચી મારી જમીન હા વેચી જ મારા તા હા હું જફા રોજ નવી જફા કોકની હા ગાડી બેસી જવાનું લે ના જા કોકનું સાધનમાં આમ ગાડી બેસી જવાનું ગાડી બે ટુકડા ટાયર પર ફરી ને આમ ચકાચક હા અને લાગે કે નવી ગાડી લઈ બધા હા અને મંગો બધા નવી ગાડી લાવે ગાડી આવે હા ખબર તમને એ સાચી વાત ગાડી હોય તો જ લાડી આવે તાર તો એ સાચી વાત હા આ જમાનો બદલાઈ ગયો વેચી મારું જમીન તો પડી બીજી પડી એથી રાખું આ વેચી મારું કોઈ ગૌ ખેતી થતા નહીં આ જમીન વેચી જ મારું. અચ્છા તમે જોયું બધા મોટા ગાડી તો ખરી બંગલા બનાવો ટીવી વાળી પાછી ટીવી આવી મોટી અંદર આવડી ટીવી અંદર ટીવી વાળી ગાડી મને આજ તો લાવવી પડશે અને મારે જોવું પડશે ટીવી માં વિડિયો જોવાના હારા પિક્ચર દેખાય પાછું પિક્ચર ઊંધી આવે બધું જબરું દેખાય હા હારું ગાડી લાવશું ઓલ તમે કેમ હું કરે બીજું ઓ હા તો લાવી દઈએ ગાડી આપણે હા લાવી દઈએ કાગળ બધો કમ્પ્લીટ પાછો કમ્પ્લીટ કાગળ વાગળ બધું છે હિન્દી અમારું જૂના દસ્તાવેજ છે કે નવા હા કે જૂના હા બે પડે મારું તો એવું ઓ બે કઈ નાખશું તમે કરી નાખવાનું ફોન કરું એજન્ટ મારા સર નંબર હે હવે તમારે હાલ કઈ નાખશે આપણે તને કરો કરું હા કરો નાખવું પડશે એને યારે આપણે જાય પાછા હા પોકી ગયું લોકેશન હવે ચિંતા નહીં આવશે તો હા તમારે છે ને હા શું બોલવાનું નહીં હા બરાબર તમારું થઈ જ જાય તો થઈ જાય ને કરી જ નાખવાનું તમારું હા બરાબર તમારે થઈ તમારે કશું કોઈ વાત નહીં કરવાની હા ને કોઈ કેસ બગડી જશે પાછો હા તમારે ગાડી લાવવાની છે ને ઓ લાવવાની તમારે કશું બોલવાનું નહીં કાગળ બગડ આવી દેવા મને બરાબર હું તમારે સહી કરી દો ફટાફટ તમારે સહી કરી જ દેવાની કરી નાખે 2 કલાકમાં ગાડી લાવી દો તમે જો 2 કલાકમાં 2 કલાકમાં ગાડી લઈને બનાવી દો ચી ગાડી ટીવી વાળી પાસે ચી ટીવી પે ને નિયા કે બે મોટી ટીવી હતી ટીવી આવે અડવી ટીવી આવે અંદર એવું જબ દેખાય દો અંદર તો બધું દેખાય હા પિક્ચર બધું દેખાય અંદર તો વાયર ને હેલોન સસલો બધું આવે અંદર એવું આવે તમે જોવો તો ખાલી આપણે પેલા પિક્ચર નહીં આવતો બાહુબલી ના પેલા વિક્રમ ઠાકોર ના બધા આવે પેલું નહીં એકવાર પીને મળવા આવજો એ પાછું આવે પીયું મળવા આવજો હા એરી હા બધા પિક્ચર આવે તમે બોલતા જ નહીં આવડું તો તમારે તો થઈ જ જશે તમારું લોકેશન નાખી કહેતા હતા ભાઈ તો બધું થઈ ગયું હા તમારે કશું કિંમત બિંમત કરવાની નહીં બરાબર બધું મેં કરી નાખ્યું તમારું હાજિંગ કરજો કદી કિંમત કરો તો તમારે ચિંતા કરવાની જ નહીં તમારે નહીં ગાડી આપણે ભાઈ કિંમત સાચવી ના કરજો લાવજો મુજબ ના તમે તો ઊંધું ના મત જો ના તમે ગાડી લાવવાની જ હોય તો ઊંધું સમજતા નહીં બાકી હું ના પાડ દઉં કે ના પાડ દઉં હા બોલાવો એમ તો બોલાવો બોલાવું ને બોલાવું ભાઈ કહેતા ને હો ના કહું કઈ જ નાખે હું તો હા કઈ નાખજો હું લોકેશન તો આવી જ છે હો લોકેશન બતાવો આટલામાં ચોક જમીન છે अब तो પેલા ડોહાનું કરી જ નાખું હાલો વિધુ પાણી કીધું તું અચાનક ચોક આટલામાં જ છે જમીન તો સારી એટલે આપણે જઈએ એટલે હારી જમીન તો છે સારી ડોહાનું કરી જ નાખું જલ્દી આટલા જ લોકેશન હો આવી જ છે હા આપણે વિધુ પાણી બેઠા એવી જ જમીન હો વાતો કરી બે જણા હવે આ તો ડોહાનું કરી જ નાખવાનું હો કોઈને ખબર નહીં પડવા દેવાની બોલતા નહીં કોઈને કે જ નહીં કોઈને આપણે કરી નાખીએ જય માતાજી
અરે હાલો તમે તો આયા પણ હારું ક્ષેત્રમાં બોલાવા ઘેર લઈ ગયો તો હારું તમને પણ કોક વાત આપણી જમીન વેચવાની છે ઓહો ઓહો સાચી વાત છે મેં જ ફોન કર્યો તમને એટલે કની છે જમીન જમીન છે હા કાકાની આ બેઠા હે. ઓહો કશો મેં તમને વાંધો ફોન વાત કરી દી નહીં. કીધી તું યાદ છે કશું કહેવાનું જ નહીં બધી વાત થઈ ગઈ મારે એવું છે ઓહો કશો વાંધો નહીં, આપણે નહીં કહેવું બરોબર. આપણે શાંતિથી તમે તાર મજા થઈ જાય ના હોય તા હું તો કોઈ વાંધો નહીં ચાલો આપણે ડીલ નક્કી કરી દઈએ પાકું કોઈ નથી ગુરુ હા હેલો હા હા પૈસા તો જોયા નહીં હા થપ્પી લઈને આવ્યા હે હાજી કે ઓહો હા ગાડી તો આવી જ જાય આપણે હાજી કે હો તમે તારા ને કરી જ નાખો ને આટલું બધું પણ કેટલી પૂછી કિંમત પૂછી દો આને કિંમત કયો કામ કહું કહું તો એકટાઈ 20 લાખ રૂપિયા થાય ભાઈ હું અને તો કહું. યાર મેં કેસ બગાડશે બુડા એક ભાઈ આવ્યો તો ને હા. 25 લાખ કહી ગયો આપણે ગાડી લાવવાની છે ગાડી લાવવાની ખરી આ પાર્ટી આવી છે બીજી નહીં આવે સારું કે 20 લાખ ઓછા 10-15 લાખ રૂપિયા આપણને 10-15 લાખ રૂપિયા તો હું આલી દઉં એ તો મારી રીતે કરી દઉં હા કરી નાખો હા હા કરી નાખજો પછી એવું થવું ના જોવા કરી જાય મારું ના ના ઓહો, એવું પાછા. કરજે, હા અને પેલા જુઓ બોનું જુઓ મારે 2 લાખ રૂપિયા બોનું જુઓ પેલા બોનું તો રોકડા તો લાવો તમને સાચું કે ગાડી કેસમાં તો મારી જાય એવું બોનું લાવું સારું કહેજો જલ્દી આવો. બરાબર Okay, ગાડી તો આપણે લઈ જઈએ ગાડી હેડો હા હા હા. હા તમે એવો જમીન બતાવો અમને હારું બતાય આમ તો પેલો ને લેબડો શેઢા એટલો સુધી મારી જમીન છે હું કહું છું હા તમે આવતા નહીં ના ના શું કીધું હારું મને મજા બચાવો. બગડી જશે પછી ના ના જઈ બચ્ચા લેબડા વાળો શેઢો છે હોય બે ખાસી દૂર છે જો જી જો કેટલા વીઘા થાય 5 વીઘા અમારે એવું છે ને ઓહો હા રડો કઈ નાખ્યા તો ના કર નાખો હા તો તમે આવતા નહીં હો પાછા મામું નહીં આવજો હા એમ હેડો તા છે એ ભગવાન ચાલો હા બોલો જો આ હું છેડો દેખાયો હા એથી મોડી હા છેક આ છેડો હતી પેલો છે ધોનો ઈથી મોડી આ છે ધોંડી હા 5 વીઘા 5 વીઘા હા હું કહું છું બોલો બોલો ડોન ખબર ના પડી જો ના પણ હું ભાવ રાખ્યો તમે કરવાઓ તો હું બધું હે ડોન ખબર નહીં પડી દેવાની આપણે નહીં પણ આપણે કરી નાખવાનું પણ હું કહું છું બોલો બોલો આ હોઠીઓ મને આવજો પાછા બધી હા ના હાલે તમે તાર લઈ જજો ને બાપુ છો ના હરગાવા. પણ હું શું કહું હા કે ડોહાન ગાડી લાલે ચાલી હે ગાડી આપણે લઈ આવીએ અને હા. કાંઈ બોલા પેટે કેટલા પૈસા આલવાના વાત ખબર ડોહાન તો ખાલી 2 લાખ જ ચાલવાના હે શું કયો આ બધું કરી જ નાખવાનું સહી તાર જ કરી દઉં હા હા તે બરાબર. કાગળ બગડ અને ડોક્યુમેન્ટ મંગાવી દો વાહ. સહી સિક્કા કરીને પાકું તમે કરી બોલાવી દો છો, નાખીએ. તમે ચિંતા કરતા નહીં હા પણ હું તમને કહું છું તમારે કરવાનું કશું વાંધો નહીં બરાબર બરાબર પૈસા ડોહા હાથમાં આલવાના નહીં નહીં. હા હા બે ડોહો વાત તો 20 લાખ લાખ કહેતો હતો શું કયો હા હું સારું કહેવાય યાર 15 લાખ 20 લાખ 15 લાખમાં હાલવાનું મોની છે તો સારું કહેવાય હા, મેં કહ્યું. મોન જ નહીં એ તો મેં કહ્યું શું જમીન તો કરવા સારી સારી હો એક નંબર જમીન દેખાય ડોહાનો તો મેં એવો ફોડાયો ને હમ. જોરદાર ફોડાયો ના હોય ગાડી લેવડાવવાની હે અને પાછી ટીવી વાળી તમતા લીયાલો ટીવી વાળી ગાડી હા, હા. આવું લીયાલો ડોહાન ટીવી ગાડીમાં જ ફરવા દો પણ જમીનમાં લાભો જ નહીં ને ઈ હોરે જમીન વેચીને તો તારા પતિ ગયા છે એટલા હે હા ને એ તો જમીન વેચીને તો પતી જ થાય ને ત્યાં હું ગાડીમાં બધું થયા હતા તો આ તો શો કેવા જેટલા પતિ ગયા મતો તાન. વાત જોઈ હજી વાત કરી બોલ મોનો હાલી જ દઈ હા, એટલે આ બોલ, બોલ. વાત પાકી થઈ ગઈ. હા હા બોલ લઈ લેવું ઓવા હા લઈ લો ને હા લઈ લ્યો મારે તો પૈસા વાપરવાના એ પણ તમે દેશમાં સ્વાદ નહીં યાર હું યાર ઉભા થતા નહીં તમે તો લ્યો મારા ભાઈ આટલું મસ્ત કોમ કરી આવું તમે તો ઉભા થતા નહીં તો લે થઈ ગયો અરે ખુશમો રહો યાર ઓ હાજીમ થઈ ગયો ઉભો હા જમીન વેચાય તો ખુશ થવું પડે બના બેહી ના જવાનું ચૂપચાપ જમી આલુ ખરી હા. સાડે તું પર બોલો આજે ને તો કાલે આ ગુપ્પા શું થયું ને હા તો 5 લાખ એ તમને શું ના થાય એવું તમને વિશ્વાસ ના હોય ને હા. તો રવા દે તાણે લઈ લીધું માં. આ ના રવા દે તાણે 2 ભાઈ લાખ બોનું ના રવા દે ભાઈ 2 લાખ બોનું વિશ્વાસ ના હોય તો આ જમીન નું 2 લાખ લઈ લો. બોનું ઓ લાવ મને આલો બોનું આ 2 લાખ બોનું વેચું કા હા. આ બાકીના પૈસા કાલે દસ્તાવેજ લઈને આવી જજો હા. 13 લાખ રૂપિયા મળી જશે કશો બધું નહીં બરાબર ગણી લો બરોબર પૈસા ગણી લો મૂકી દો પછી કહેતા નહીં જોવાનું કઈ જ નાખવાનું છે બરોબર પડો સાચી વાત છે વાહ. શું કહેવા હું તો ફોન છે, કશું ખબર પડતી નહીં. દસ્તાવેજ તો કશું ખબર પડતી નહીં. કોનામાં ગોળ ગોળ એવું થાય મજા આવી જાય તો મજા આવી જાય શું? આજ તો પૈસા આવી ગયા આજ તો વીજુબાને ફોલાઈ ગાડી લઈ લેવી જ છે
આજ પેલા 2 લાખ રૂપિયા બંને આલ દઉં બીજું બાને પછી ગાડી લઈ પછી હું લાગુ જો કે નવી ગાડી લાય કોઈ ખબર ના પડી જો કે જમીન વેચી મારી છે એટલું જ રાખવાનું મારે. કાકા બોલો. તમે જોતા હજી હા તો હું જઉં પણ દસ્તા તો તમે હમણાં હાલ દો તમારે પરત છે ને ઘેર પૈસા એટલે 2 લાખ બરાબર હા, હા. અને બાકીના પૈસા કાલે લઈ અને હું આપી દઉં તમે કહો ઘેર એ તો નહીં આવવાના આ તો ના હોપર તો કહેવા દો કે યાર નહીં આવવાના પૈસા તો અરે પણ એમના હોપર તો કેવું પડે એ તો કશું ખબર પડતી ડોહો બેરો છે પાછો એવું છે તા હું હું કેવા કોણ તું મળતા ને બેરો છે હા હા તને તો યાર હારા આમ આ તો બોલતો મેં શીખવાડી ને એટલે યાર આ તો હું એટલે કહેવત નહીં આમ ડોહાને પછી સાઠે બુદ્ધિ નાઠે આ ડોહા યાર આ ભૂકા શું કરો તો રોમેન થાય. જોતા હો જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા, આવજો તા. હા, હા, આવજો. હા. ડોહા, હા આવી ગયા પૈસા 2 લાખ પૈસા તો આવી ગયા કે ના આવી ગયા કયો હા મારું કોમ કેવું લાગ્યું કામ સારું હોય કમ્પ્લીટ કોમ હે ને આપણું કમ્પ્લીટ. કે આવું જ ના પડે ડોહા તમારો હા તમે તો ચિંતા કરતા જ નહીં હા, હું તમને કહું તમારું કરી જ નાખે હા તમે કીધું હતું ને ઓવા. તો તમારે કરી નાખીએ આપણે હા થયું ના થયું કયો થઈ ગયું. હા ગાડી તો મસ્ત છે હા બરાબર જોરદાર ગાડી જોઈને આવ્યો છું તમે કહો ને વિજુભાઈ એ મારે કરવાનું છે. તમે શું બોલો તો હા તમારું કરી જ નાખે હું હા બોલો તો ને ઓ વાહ થઈ જશે તાન ચિંતા કરશો નહીં અને પૈસા મને આવી દો હા ગાડી તો મસ્ત લઈ આવું હા પણ હું પેલા ગણી લો પૈસા. કમ્પ્લીટ છે ને બધા પૈસા તમે ઘર ગણી રાખો તો કમ્પ્લીટ કમ્પ્લીટ. કોણ મારે તમારે આ જોશી કાઢ્યો યા આ 2 લાખ રૂપિયા આલુ તમને ગણી લ્યો. ગાડી તો લઈ આવું તમે ચિંતા કરતા જ નહીં બરાબર એ આ બે થઈ ગયા. એ પૂરા હા કોઈ કહેવાનું નહીં નહીં કઈ કોઈને નહીં કહું. કબજા નીચે ગાડી લાવ્યા એવું વિજુભાઈ હા કોઈને શક ના પડવું જોઈએ. આટલા એ આ જમીન વેચી છે. ખાલી એમ લાગુ છે કે બહાર આવી. એવું લાગુ છે. તમારે તમારે તો ચિંતા કરવાય જ નહીં હું નીકળ ચિંતા પણ કોઈને ખબર ના જો કે જમીન અલી ડોસાએ ભારે વેચી હ. તમારે તમે પાછા ઊંધું ના કરતા ના આમ તો ના કરું. નકર નો મારું ખાતું છે ગયા કોણ ગયા કે ખાલી એટલું લાગુ છો કે જમીન ભાડે આલી હ એવું લાગુ છો કોકના. હા હા આ તો એક કામ કરો હા તમે બેહો હા હું ફોન કરું ગાડી વાળાને અત્યારે જ જોશે ગાડી હાલ નથી. જબરો જપા કરો ગાડીમાં હું વાત કરો શું કે હા તાણે હા ગાડી જો ટીવી વાળી પાછી ઓહો ટીવી હા કોઈ બેહો તાન હા જોતા હું ગાડી સેટિંગ કરી જ દઉં તમારું હા લજ કરજો 5 જ મિનિટમાં ગાડીનું સેટિંગ. હું બોલ્યો હોઉં તમારું ના ના તમારું કરી જ નાખું હા કરી નાખજો. તમારું થઈ જ જાય વખત હા હા ચિંતા કરતા જ નહીં હા કમ્પ્લીટ કરી બરાબર નાખો. હા કોઈ કહેવાની જમીન વેચી એવું હા કોઈને સકરા પડજો કે જમીન હા. આલી છે હિમ કહેવાનું નહીં કોઈ તમે બેહો તાન હું જાઉં હા જો તને હેડો સેટિંગ કરી જ નાખો આજ તો હા હેડો હો? એ હાડે હેડો. હા યા. નટુભાઈ ફોન તો કરવો જ પડશે આવું આજ તો પૈસા હાથમાં આવ્યા છે કરી જ નાખવાનું હતું લોકોનું એ જ કરા તાર જમાનો એવો જ છે લોકોનું કરી પૈસા જ કમાવાના પૈસા એવો જ છે તને એ મને તારી પૈસા ચોય જ દે આજ તો ફોન નટુભાઈ કરવો જ પડશે હલો હા કોણ બોલ્યું? નટુભાઈ બોલે હા હું નટુભાઈ બોલું છું. સિંગ ચણા ઓટો કન્સર્ન હા હું કહેતો હતો હા બોલો. બીજું બોલું હા બોલો શું છે? પેલી ગાડી કોઈ વેચવા હતી તમે લાવ્યા બીજી વેચવા હા તે કાઢવાની જ છે, આપવાની છે. એવું હા આપી દેવાની છે. હું કહેતો હતો હા બોલો. ગ્રાહક લાવ્યો છું હા તે લેતા હો તો ગ્રાહક સારું હોય તો બરાબર હા આપી તો દેવાની જ છે આપણે. તમે આવો ભાઈ હા તો આવો. પણ કહેવાની તમારે કશું વાત બીજી કરવાની નહીં ને હા તો પણ જલ્દી આવો તો બરાબર છે, પછી નહીં તો મારે બહાર નીકળવાનું છે. પણ બીજી વાત કરતા નહીં કશું એ સારું સારું આપણે બંનેની વાત આપણે બંને જ કરીશું બસ. એમ નહીં હા. હું કહું છું હા બોલો. પૈસા હાથમાં 2 લાખ લેવા નહીં ના હા 2 લાખ લઈને આવ્યો હોત તો હા હા પૈસા મારે કરવાના તમારે કશું કહેવાનું નહીં કોઈને એ સારું બરાબર? હા સારું હા તો હું આવું હા લઈને એ આવો. હા હા કોણ બતાવી જો ખાલી હતો ટીવી લેવા પાસે ટીવી વાળી જો ગાડી જો ના દો હા હા ને હવે તાર ફોન કરી દો પાર્ટીને આઈ ગયા રે અરે ગાડી તૈયાર જ પડી છે ડોહા હા હેલો તાણ જવું છે દેખો હેડો.
હા ડોહો ચો અત્યારે દલાલ દેખાતા નહીં હારું ને પણ કરો ફોન કરવો પડશે હારું ઓવા ચાલ ભરો તમે ફોન કરું કરો ઉભો તો આવી ગયો બધા. હા તો તમે બિહામો લઈને આવો કાન ઘેર લઈને આવો હા હેડો અને આ નટુ આટલા બેઠા એ આવો આવો બોલો 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 નટુ બાબુ કહેતો તો હા બોલો હા અમને લેવાની હા ગાડી એમ ઓહો આ કાકા લેવાની છે એમ આપણા ભાઈબંધ છે યાર બરાબર બરાબર છે. બરાબર આ તો છે ગાડી ગાડી તો પડી ગાડી ગાડી આ સામે પડી છે એવું આ જોઈ લો તમે હા કન્ડિશન બધું હાઈ લેવલ છે કમ્પ્લીટ એકદમ. ચિંતા કરતા નહીં અને તમારે કોઈ ખોમી પડે તો આપણે બેઠેલા છીએ બરોબર કોઈ ચિંતા કરશો નહીં તમે એવું? ગાડીમાં હા તો ગાડી બતાવો તાન ગાડી છે પરફેક્ટ છે જોઈ લો તમે હા બતાવો હા રહી ચલો બતાવી દઉં ડોહા ગાડી જો લેડો લેડો આરી ગાડી છે આખી ગાડી ગાડી બહાર આવ્યા પૂરા ગાડી આરી હા કમ્પ્લીટ ગાડી ને એવું Complete ટાયર બાયર નવી wheel ગાડી બેલ બધું કોઈ પણ તમારે જોઈ જેવું રહેશે નહીં પ્રોબ્લેમ તો સીટો પાસે અંદર એર કન્ડિશન બધું તૈયાર હા ભાઈ ટીવી બીવી બધું છે હો ચોબલા સીટો ચોબલા નહીં હા હું આ તો કુટલો તાણો હા કુટી લઈ પણ ભાવ કત્યું સસ્તો કરજો સસ્તો ના થાય ડોહા ચા મેં લઈ તમે કહી દો લાવવાની છે ગાડી તમને નહીં મને કહી દો ભાઈ ના થાય ખાલી ખબર ના પડી જો કે આ ગાડી મેં લીધી લાગુ છો કે ભાડે ગાડી લીધી એ તો ભાઈ ડોહાને હું કહી નાખે પાછો હા ડોહાને તમે સમજાયા તો ચિંતા કરતા નહીં પણ ખબર ના પડી જો હા ગાડી બેજો પાછા હા હું જાઉં છું હો અરે રો હા અરે ચલો માર છે જોડે ગાડી અફલાતું નહીં યાર કશું બધું ના હોય યાર ગાડી એફિડેટ ગાડી છે યાર અરે ના હોય બધા હોય તમે યાર બોલો એ તો હા વેચવાનું છે વેચવાનું તો છે જ. તો કઈ નાખું હું હા તો પણ હું તો કઈ કિંમત બરોબર તમને કઈ નાખું કહી દો હા આવો ભગવાન માથા રાખીને કહી દો 1.5 લાખ મળે વ્યાજબી બોલો કે યાર તો હપુસ એટલું બધું તું કાપતી સમજમ 1.5 લાખ માં હાલવી છે પૈસા રોકડા છે રોકડા હા તો રોકડા ઘડીનો વાયદો નહીં જમીન વેચીને લાશે ડોહો એવું છે ઓહો હા તો આલુ બેલીને ભૂલ ગયા આ છે જે સહી છે બરોબર એક તો બધું ચિંતા કરશો નહીં હા પાછળ મારે કોઈ ટીચર ના જોઈએ બરોબર કરી જ નાખે હું હા તો લાવો ચાલો હડ ગણી દો કઈ નાખું હું હા તો આપી દો હડો આપી આમ દોડે આ 1.5 લાખ તમારા પાછા બરાબર બરોબર બરાબર પછી એવું કહેતા નહીં મને હું ના ના પછી આપણે આલુ બેલી ભૂલ ગયા બરોબર બીજા પાછા હું હા હા કશો બરોબર. હા તો તમે હતા એટલે આપી પૈસા દીધા ગણી લેજો હા હા બરાબર બરાબર. હા, તો તમે હતા ને એટલે આપી દીધા યાર કઈ નાખ્યું ને હા હા કરી જ નાખું પાછો તો પાછો હા એ તો બરાબર છે પાછો ડોહો ગાડી બેઠો પાછો હા ગાડી બરાબર. જમીન વેચી પાછી હા છે જમીન વેચીને ગાડી વપરાય પાછા હા કાંઈ શું હોય? હા તો આલી આપણે જો આ આપી દીધી ના પછી ફળની પાસ આપજો તો આપણે પાછી એ લઈ તમારે લઈએ. ચિંતા નહીં કરવાની વિજયભાઈ હો આ કાગળ બનાવી દીધો બરોબર છે હા, હા. આ ગાડીનો બરાબર બીજું કશે બધું ઓકે કમ્પ્લીટ એમને નોમાં કરી દીધી આ પેલું પાછું નહીં ગાડી ઠોકાયેલા કોક પાસ થતું હતું પૈસા વાળું વીમો ચાલુ જ છે એ પાછું મને મળવું જોવા હા હેડો તો કંઈક કરીશું હા, એમ એ તો આવશે તો કોઈ 50-50 બરોબર એ મારા મળવું જોઈએ ડોહાને મળવું જ ના જોઈએ પાછું હા નોમ તો મારું ખાતું ચડાવી છે એટલે પહેલા. હા, એમ હા બરોબર બરાબર. હવે આ તો ખાલી નોમ રાખ્યું છે ડોહાનું નામ જ ખાલી પાછું હા હા સાઈડમાં પાછો બેહરો છે ડોહો હા, હા, કઈ નાખવાનું. જાય, જાય. સારું, સારું. હા, તો લાવવાના, આવો ઘરાક લાવે. હા. આપણા પણ ગાડી અવારનવાર આવી જ જાય છે બરોબર એક દાડો બે દાડોમાં બોતરા દાડો ગાડી આવી જશે એવું જ કરવાનું પાછું બરોબર તમારું હેડન મારું હેડન એટલે ગાડીઓ લાવો હા હા કશું હોતું આ નહીં તો હું જઉં થાય એ સારું રામ રામ હા ઓકે ડોહા હા જો ગાડી લઈ લીધી આપણે થઈ ગયું ને હા કમ્પ્લીટ કમ્પ્લેટ કેવું જ ના પડે તમારે તમે કીધું તું ને પેલા કમ્પ્લેટ કઈ નાખ્યું ને ડોક્યુમેન્ટ બધું કમ્પ્લેટ આવ્યો કમ્પ્લીટ થઈ ગયું બધી કમ્પ્લીટ જોઈ લેજો હા કેવાય લોટરી કહેવાય ને ખબર બાકી કે પાછી ખબર તો હા કાં તમે વાપરી હે એટલી તો ગાડી હું વાપરી એમાં તો કહું છું તમે કેવડી દીધેલી આ ગાડીઓ કઈ નાખીને
હા કમ્પ્લીટ તો હા હા ગાડી પાસે મને ચલાવવા જો પેલા લે ચાલ લે બે લે એવું એ જા હા તો હું બેસું ભાવ તા ને બે જા એમ પાછા હા એમ તો પાછા ડોહો કેવું અચ્છા. ના મારો ભાઈ દો લે આ મીકી દે પેલી કો બેસો હા 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 ચીમ બેજો પાછા આ તો પાછી જબી દોડો આચી કે હા હું હવે હેડા પાછી ટીવી તો તને જોવા ખાલી અંદર જબી ટીવી હું હેડા ટીવી જોવા ખાલી ચાલુ કરી દેલું ખરા સિસ્ટમ આ બધી હેલો કે ચાલ પછી મારી વડવાનું પાછું નોકરી કરાવી દે હા એ નોકરી કરાવી ભાઈ ઉભા બો વગાડી ગીતો ગાયન વગાડશું તું હા ઉભા તો પે- ના પડ્યું હા તમારે જબી લાવી ગાડી મસ્ત ગાડી હોય આ તો જમીન વેચીને તમારે બોલતા તમે ના આવે બધું આવું પાછું ના ના આવે કદી ના આવે પાછું એ સીધા આવે જોવા ખાલી હેડા અત્યારે ચલા તમે આપણે બે દાડા સીટ ચોક ફરવા જઈશું પાછું ગોગો ફરાવી પાછું આવી જો હા એમ ગોગો ફરા પાછું સાચી વાત હા એમ હા તમને તો આવડે છે પાછી બધું આવે પણ તમે કીધું ને કે તમે મને આલો તો હું આપી તમને ચલાવવા ચિંતા જ નહીં કરવાનું હા હા. કરી જ નાખી ને હા કરી જ નાખું તમે તાર. બધું કરી જ નાખવાનું જો થઈ ગયું ને મસ્ત ગાડી મને ગાડી ગમો ને પૈસા બે 3 લાખ કે જય માતાજી ભાઈ આવી કોની જમીન વેચવી નહીં અને ગમે ત્યાં લાલચમાં રહેવું નહીં અને અમારી ચેનલ છે સ્ટાર કોમેડી 11-13 લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો જય આ તો માતાજી લોકોનો કરતા રહો હા